નમસ્કાર, એમની લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લઠ્ઠાકાંડ બાદ હવે પોલીસ જાગી, તો સવાલ એ છે કે અત્યાર સુધી શું ચાલતું હતું. પરંતુ આ કાર્યવાહી વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે જો દારૂનો ગેરકાયદે વેપાર અને બુટલેગરો પોલીસની નજર સામે જ હતા, તો કાર્યવાહી લઠ્ઠાકાંડ જેવી ઘટના થવાની રાહ કેમ જોવી પડી. હવે વાત કરીશું એવી કે મહેસાણાની જ્યાં કડીના બલાસર જવાનપુરા ગામમાં એલસીબી મહેસાણા અને કડી પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને ઘરની પાછળ જમીનમાં દાટેલા કુલ 78 બેરલમાંથી 15,600 લીટર વોશ ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આ વોશમાંથી દેશી દારૂ બનાવવાનો હતો. ઝડપાયેલા વોશની કિંમત આશરે 3.90 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે ઠાકોર ભગવાનજી ઉર્ફે ભગાજી રામાજીની ધરપકડ કરી છે અને પ્રોહિબિશન એક્ટની હેઠળ કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. પરંતુ અહીં સવાલ માત્ર એક દરોડાનો નથી. અત્યાર સુધી તંત્રની નજર કેમ ન પડી? શું પોલીસને હવે જ ખબર પડી કે જમીનની નીચે 78 બેરલમાં હજારો લીટર વોશ દાટેલું છે? લઠ્ઠાકાંડ પછી અચાનક કાર્યવાહીનો આ વેગ અનેક સવાલો ઉભા કરે છે. આજે પોલીસ કાર્યવાહી કરી રહી છે એ આવકાર્ય છે, પરંતુ હવે જનતાનો સવાલ એટલો જ છે કે આ કાર્યવાહી માત્ર લઠ્ઠાકાંડ બાદનો તાત્કાલિક એક્શન છે કે પછી ખરેખર દારૂબંધીના મૂળ સુધી પહોંચવાનો કાયમી પ્રયાસ. કારણ કે જો આજે 15,600 લીટર વોશ જમીનની નીચેથી મળી શકે છે, તો સવાલ સ્વાભાવિક છે કે આટલો મોટો જથ્થો જમીન નીચે ગયો ત્યારે જવાબદારી કોની હતી? અને હવે સૌથી મહત્વની વાત, શું માત્ર એક વ્યક્તિની ધરપકડથી મામલો પૂરો થશે? કે આ વોશ ક્યાંથી આવ્યો, કોના માટે તૈયાર થતો હતો અને કોને સપ્લાય થવાનો હતો, અને આ સમગ્ર નેટવર્ક પાછળ બીજા કોણ છે તેની પણ તપાસ થશે. પોલીસની આ કાર્યવાહી આગળ ક્યાં સુધી પહોંચે છે એ જોવું મહત્વનું રહેશે. કારણ કે દારૂબંધીના નામે નાના આરોપીઓ પકડાય અને મોટા નેટવર્ક સુધી તપાસ ન પહોંચે તો સવાલો ફરી ઉભા થવાના જ છે. હવે પોલીસ અને જવાબદાર તંત્રએ માત્ર દરોડા નહીં, પરંતુ આ સમગ્ર નેટવર્કની કડી સુધી પહોંચીને જવાબદારી નક્કી કરવાની જરૂર છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને